નમસ્કાર, સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત સુરતથી કરીએ। ગોડાદરામાંથી ઘટના બની છે। ગેસ લીકેજ થયું છે અને 3 લોકો દાઝ્યા હોવાના અહેવાલ છે। ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના સર્જાઈ છે। ગેસ લીકેજ થતા વિકરાળ આગ લાગી જતા સ્થળ પર અફરાતફરી સર્જાઈ ગઈ। ઇજાગ્રસ્ત 3 લોકોને હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો મળી રહી છે। ત્યારે ગોડાદરા વિસ્તારમાં ઘટના બની છે। અચાનક ગેસ લીકેજ થઈ ગયું, 3 લોકો તેમાં દાઝી ગયા છે। ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના સર્જાઈ છે। આપને જણાવી દઈએ કે જ્યાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી તે વચ્ચે ગેસ લીકેજ થયું છે અને આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 3 લોકો દાઝી ગયા છે। વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરી લીધું છે। આગ લાગી જતા સ્થળ પર અફરાતફરીનો માહોલ છે, જે 3 લોકો દાઝી ગયા છે, ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ ખસેડાયા હોવાની પણ વિગતો મળી રહી છે। તો ખોદકામની કામગીરી દરમિયાન જ અચાનક ગેસ લીક થયું અને આગ ફાટી નીકળી, જેમાં હાજર 3 લોકો દાઝી ગયા છે। આ 3 લોકો જે દાઝી ગયા છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આપને જણાવી દઈએ કે જ્યાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગેસ લીક થતાં જ અચાનક આગ ફાટી નીકળી। ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના ગોડાદરા વિસ્તારની જે ઘટના સામે આવી છે કે વહેલી સવારે ગોડાદરા મેઇન રોડ ઉપર જે દુકાનોની બહાર કેટલાક જે મજૂરો હતા તે કોઈ કામ અર્થે જે રોડની સાઈડની અંદર ખોદકામ કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જ જે ગેસ લાઇન જે લીકેજ થવાના કારણે જે આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડા સમય માટે ત્યાં ભાગદોડ મચી હતી। કારણ કે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે અત્યારે વહેલી સવારે જે ધુમ્મસ જે ભરેલું જે વાતાવરણ હોય છે અને તે દરમિયાન વહેલી સવારે જે મજૂરો જે કામ કરી રહ્યા હતા ને તે દરમિયાન અચાનક જ કોઈ કારણસર જે ગેસ લાઇન જે લીકેજ થઈ હતી ને તેના કારણે જે ગેસ લીકેજ થવાના કારણે જે બ્લાસ્ટ થયો હતો, ગેસ ફાયર થયું હતું અને તેના કારણે ત્યાં રહેલા 3 લોકોને નાની મોટી જે ગંભીર ઈજાઓ પહોંચી છે અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। અને મહત્વની વસ્તુ એ છે કે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે 1 નહીં 2 નહીં પણ આજુબાજુની નાની મોટી 8 જેટલી દુકાનોને ઝપેટમાં લીધી હતી અને જેની અંદર કરિયાણાની દુકાન હતી, ઇલેક્ટ્રોનિકની દુકાન હતી, જે ગલ્લો હતો, આજે 8 જેટલી જે દુકાનો હતી તેની અંદર પણ આગ આજે પ્રસરી હતી। ફાયર વિભાગને જાણ કરતા અલગ અલગ ફાયર સ્ટેશનોના જે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બાબતે જે પાણીનો મારો ચલાવી અને અંદાજિત 20 થી 25 મિનિટ સુધી પાણીનો મારો ચલાવ્યો હતો અને ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને 3 લોકોને હાલમાં તો જે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ફાયર વિભાગ દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કે આગ કયા કારણસર લાગી હતી અને એ મહત્વનું છે, કારણ કે કોના પરમિશનથી આજે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને જે મજૂરો હતા એ ખરેખર જે કામ કરી રહ્યા હતા તેમની સેફટી હતી કે નહીં, કોની પરમિશન હતી, કારણ કે રોડ રસ્તા ઉપર અનેક પાણીની પાઇપલાઇનો જતી હોય છે, જે મહત્વની વસ્તુ છે ગેસ લાઇનો પણ જતી હોય છે। તો આ તમામ બાબતોની જે તકેદારી રાખી હતી કે નહીં તે પણ એક મહત્વની જરૂરી બનશે, કારણ કે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આગે 1 નહીં પણ 8 જેટલી દુકાનોને ઝપેટમાં લીધી હતી। તે ગંભીર બાબત કહી શકાય, કારણ કે 8 દુકાનોની અંદર ભારે નુકસાન થવા પામ્યું છે અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। હાલમાં તો ફાયર વિભાગ દ્વારા અને આ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ બાબતે તપાસનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી રહી છે। જી બિલકુલ બળદેવ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે આગના કારણે 8 દુકાનો ચપેટમાં આવી છે, 8 દુકાનોમાં ભારે નુકસાન થયું છે। કરિયાણા, ફરસાણ, ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ પ્રસરી ગઈ, જેના કારણે 8 દુકાનમાં ભારે નુકસાન થયું। મજૂરો ખોદકામ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ બનાવ બન્યો છે। ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ તો અફરાતફરીનો માહોલ આ વિસ્તારમાં સર્જાયો છે, કેમ કે આગ એટલી વિકરાળ હતી કે 8 દુકાનો તેની ચપેટમાં આવી ગઈ છે, જેમાં ફરસાણની દુકાન હતી, ઇલેક્ટ્રોનિકની દુકાન હતી, કરિયાણાની દુકાન હતી અને જેમાં ભારે નુકસાન થયું છે।